આજે હું તમને એક સ્ટોરી સંભળાવું. એક રાજ્યમાં એક રાજાને વિચાર આવ્યો કે હું બ્રાહ્મણ જમાડું. એટલે બ્રાહ્મણને આમંત્રણ આપ્યું. બ્રાહ્મણને આંગણામાં જમવા બેસાડ્યા અને એ જ ટાઈમે સમરી નાગને પકડીને જાય છે. હવે જે ખીરનું ભરેલું વાસણ છે ને વાલાવ, એમાં નાગે ઝેરનું ટીપું પાડ્યું. હવે નાગને ખબર નથી કે એના જે ઝેર પાડ્યું છે એ ખીરના વાસણમાં પડ્યું અને એ ખીર રાજાએ બ્રાહ્મણને ખવડાવી દીધી. એટલે બ્રાહ્મણ મરી ગયો. હવે યમરાજા એ મુસીબતમાં કહેવાય ને કે પ્રોબ્લેમમાં ફસાઈ ગયા કે આ બ્રહ્મ હત્યાનું પાપ આપવું કોને. હવે નાગને ખબર નથી કે એને જે ઝેર પાડ્યું એ ખીરમાં પાડ્યું, રાજાને ખબર નથી કે આમાં ઝેર પાડ્યું અને સમરીને ખબર નથી કે નીચે બ્રાહ્મણ જમવા બેઠા છે. એટલે આમાં વાક વાલાવ કોઈનો નથી, પણ બ્રહ્મ હત્યા તો લાગી કોને લગાડવી. થોડાક દિવસે યમરાજાએ રાહ જોઈ. વળી થોડાક દિવસ પછી રાજાને એમ થયું કે હું બ્રાહ્મણ જમાડું, અને બ્રાહ્મણ જો રાજાના રાજ્યમાં જમવા જતા હતા તો મારા જેવી કોઈ બેન હતી એ કે ના હોય ત્યાં જતા નહીં, રાજા તો બ્રાહ્મણને બોલાવીને મારી નાખે છે. અને યમરાજાએ એ જે બ્રહ્મ હત્યાનું પાપ હતું ને એ બેનને આપી દીધું. મારો કહેવાનો મિનિંગ એ છે કે આપણને જે વાતની સાચી ખબર નથી ને ત્યાં સુધી કોઈની આઘા પાછી કરવી જ નહીં, નકર ઈ પાપ આપણને ચડી જાય. અને આ એક સત્ય ઘટના છે અને હકીકતય છે. સમજાય ને એને વાલો જય દ્વારકાધીશ. કારણ કે આપણે ઘણા બધાની આઘા પાછી તો કરતા હોય, પણ આપણે સત્ય વાતની ખબર જ નથી હોતી.